સુરત ફરી રહી છે હવે મુહૂર્ત. છેલ્લા કેટલાક સમયથી સુરતના સમાજો મહિલા ક્રિકેટની બંદીમાં ફસાઈ ગયા હતા. હવે એટલા કારણોસર સમાજમાં જાગૃતિ આવી છે અને આના કરતાં પણ વધુ આનંદદાયક સાત્વિક વિકલ્પને અપનાવીને આ વિકલ્પનો બહિષ્કાર કરવાની હલચલ શરૂ થઈ ગઈ છે. તે કારણ નીચે મુજબ છે. ભાગવાથી બહેનોના હોર્મોન્સ અને ફર્ટિલિટી પર પડતો દુષ્પ્રભાવ, સ્ત્રી તત્વને માફક નહીં એવી પ્રવૃત્તિઓથી સ્વાસ્થ્ય પર પડતી ખરાબ અસર અને દવા વગેરેના ખર્ચમાં વધારો, મહિલા શિકારીઓ સુધી પહોંચતા ફોટોઝ અને વિડીયોઝ, ઓનલાઈન અને ઓફલાઈન થઈ રહેલી હલકી અને ગંદી કક્ષાની કમેન્ટ્સ, આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, વહુના નારી સન્માનના ફૂરચા અને તેઓની સલામતી. જો પુરુષોને એમને અનુરૂપ મનોરંજન અપાય છે તો અમને પણ અમારા અનુરૂપ મનોરંજન જોઈએ. એમનું મનોરંજન અમારા માટે ઠોકી બેસાડવું, અમને ગંદી નજરો અને ગંદી કમેન્ટ્સનો શિકાર બનાવી અને અમને બીભત્સ, હાસ્યાસ્પદ, અસલામત સ્થિતિમાં મૂકવી, એવો અન્યાય શા માટે? આવી યુવતીઓમાં આવી રહેલ જાગૃતિ, લાભાર્થી પરિવારોમાં આવી રહેલ જાગૃતિ કે આવા આપણી દીકરી વહુઓની ગંદી મજાકો અને અસલામતીના કારણમાં દાન આપવું એ ઘણું મોટું પાપ છે. એનાથી લક્ષ્મી કુપિત થઈને ઘરમાંથી વિદાય લઈ લે છે, ધંધામાં નુકસાની જાય છે. આયોજકમાં આવી રહેલ જાગૃતિ કે આવા આયોજનમાં શક્તિ અને બુદ્ધિનું યોગદાન આપવાથી સામાજિક અપરાધ થાય છે અને તેનાથી ભવાંતરમાં લૂલા, લંગડા અને ગાંડા થવું પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં બની રહેલ કિસ્સાઓનો નિચોડ એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં આપણી દીકરીઓ અને વહુઓ પરનું જોખમ વધી રહ્યું છે. હજારો દીકરીઓ અને વહુઓ ફસામણી, ષડયંત્ર, પ્રલોભન, બનાવટી પ્રેમ વગેરે દ્વારા બ્લેકમેલ થઈ રહી છે. અપહરણ, દુષ્કર્મ, શોષણ વગેરેની ઘટના કૂદકે ને ભૂસકે વધી રહી છે. તેથી આવા કાર્યક્રમોને તાત્કાલિક અસરથી અટકાવીને મનોરંજનના શાલીન અને સલામત વિકલ્પો પર જ પસંદગી ઉતારવી ખૂબ જ જરૂરી છે. આવી જાગૃતિ આવી રહી છે. બીજા સાત્વિક મનોરંજનને અપનાવવા દ્વારા હવે એક પણ જણ નિરાશ ન થાય, બધાનો ઉલ્લાસ વધે, બધા હોશે આવે, સમાજ વધુ સંગઠિત બને, દાતાઓ અને આયોજકો બંને ઘોર પાપથી બચે અને સમાજ ઉપર દેવગુરુની કૃપા વરસે. એ માટે હવે એક પણ મહિલા ક્રિકેટનો કાર્યક્રમ સમાજ કે ખાનગી લેવલે ન કરવાનો નિર્ધાર થઈ રહ્યો છે.